તરફ ભુજમાં પણ ચૂંટણી પ્રચાર હવે છેલ્લા ફેઝમાં છે અને પૂરજોશમાં ભાજપના ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે। ભાજપને સારો પ્રતિસાદ મળતો હોવાના દાવાઓ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે। ઉમેદવારો દ્વારા જીત અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો છે। સ્થાનિક સમસ્યાઓના ઉકેલ માટે આશ્વાસન આપ્યા। કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને વિપક્ષ પર નિશાન સાધતા ભાજપે વિકાસના મુદ્દા ઉઠાવ્યા છે। ભાજપના ઉમેદવારો વોર્ડ 7માં સ્પષ્ટ જીતનો દાવો વ્યક્ત કરી રહ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કૌશિક છાયા લાઈવ જોડાઈ ગયા છે। કૌશિક, છેલ્લી ઘડીનો આ પ્રચાર પ્રસાર હવે થોડી જ મિનિટોમાં પ્રચાર પડઘમ શાંત થશે, કેવો ભુજમાં માહોલ છે? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ધમધમાટ જોવા મળી રહ્યો છે। ત્યારે અત્યારે જોવા જઈએ તો પ્રચાર અંતિમ તબક્કામાં છે। ત્યારે ભુજ શહેરના વોર્ડ નંબર 7ના જે ઉમેદવારો છે તેમની સાથે ખાસ મુલાકાત કરશું। ખાસ કરીને અત્યારે કેવો ચૂંટણી પ્રચારનો અત્યારે પડઘમ થયા? ચૂંટણી પ્રચારનો પડઘમ એકદમ જબરજસ્ત રહ્યો છે। ડોર ટુ ડોર પ્રચાર પણ કરેલો છે। લોકોમાં ખૂબ ઉત્સાહ છે, ઉમંગ છે અને ઉમળકાભેર અમારું સ્વાગત થઈ રહ્યું છે। ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 7ની અંદર ભવ્ય વિજય લેશે એવું ચોક્કસથી પ્રજાજનોના જે ઉમળકા અને વિશ્વાસ સાથે અમે કહી શકીએ છીએ। ખાસ કરીને તમે શું કહેશો ઉમેદવાર તરીકે? ઉમેદવાર તરીકે મારું નામ સાવિત્રી રામકુમાર જાટ છે, વોર્ડ નંબર 7ની ઉમેદવાર છું। હું ખાસ ઉમેદવાર તરીકે એ જ કહીશ કે અમે જ્યાં જ્યાં જઈએ છીએ, જે સોસાયટીમાં જઈએ છીએ, અમારું ત્યાં ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવે છે। અમારી સાથે સાથે અમારી પ્રજા પણ ખૂબ ઉત્સાહિત છે અમારું સ્વાગત કરવા માટે અને જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં અમને ખૂબ જ સારો પ્રોત્સાહન મળી રહ્યો છે। એટલે અમે એ જ કહેવા માંગીએ છીએ કે અમને 7 નંબરના વોટની અંદર ભવ્ય જીત મળશે। આપ શું કહેશો ઉમેદવાર તરીકે? મારું નામ મયંક વિજયભાઈ રૂપાલ છે, વોર્ડ નંબર 7માંથી ઉમેદવારી કરું છું। સૌપ્રથમ એવું હશે કોઈએ બેલેટ આપણે પેમ્પલેટની અંદર નંબર છાપાવે છે, અમે પ્રજાની વચમાં રહીશું અને જે પણ પ્રજાની ખૂટતી કડી છે અત્યારે કામની એ અમે પૂરી કરશું અને પ્રજાની વચ્ચે સતત રહીશું। ભુજમાં શું લાગે છે આ વખતે? ભાજપ ભાજપ ભાજપ। આપ શું કહેશો? અત્યારના લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને આમાં જે લોકોનો પ્રતિસાદ જોઈને એવું લાગી રહ્યું છે કે સૌથી મોટી લીડ સાથે 7 નંબરનો વોટ ભાજપને વિજય બનાવશે। કયા એવા વિકાસના મુદ્દા હતા કે તેને લઈને આગળ વધ્યા? ગત ટર્મની અંદર 8 થી 10 કરોડના ગ્રાન્ટ અને જનરલ કામો અમારા પૂર્વ નગરપતિ હતા, અહીંયાથી જ આ વોર્ડની અંદર હતા, રશ્મિબેન સોલંકી, મહીદીપસિંહ જાડેજા, કમલભાઈ ગઢવી અને સાવિત્રીબેન જાટ। આ ચારેય જણાની ટીમે જે કામો કર્યા છે એ કામોને જોતા કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ અમને કોઈ તકલીફ નથી પડી। નાની મોટી સમસ્યાઓ આવે, ક્યાંક પાણીનો હોય, ક્યાંક લાઇટની હોય, ક્યાંક ગટરની હોય, ક્યાંક રસ્તાની હોય, પણ એ નહિવત સમસ્યાઓ હતી અને ચોક્કસથી આપના માધ્યમથી કહીએ છીએ કે અમે લોકોની વચ્ચે જ્યારે જઈએ છીએ, લોકો સાથે બેસીએ છીએ, ત્યારે અમે અમારા જે પેમ્પલેટ જે છપાવ્યો છે એની અંદર પણ અમારા બધા ઉમેદવારોના મોબાઈલ નંબર, ભુજની અંદર કોઈ પણ ઉમેદવારે પોતાના મોબાઈલ નંબર પેમ્પલેટની અંદર નહીં હોય, ઘરોઘર અમે જ્યારે ડોર ટુ ડોર જઈએ છીએ ત્યારે આ પેમ્પલેટ અમે બધાને આપીએ છીએ, અમારા મોબાઈલ નંબર બધાને આપીએ છીએ। કારણ કે ભાજપનો કાર્યકર છે એ 24/7 એ ખાલી માત્ર ચૂંટણી પૂરતા નથી હોતા, એ આજીવન ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છે, એ આજીવન લોકોને સમર્પિત હોય છે। આ કોંગ્રેસવાળા જેમ મીના મામાની જેમ નહીં, જેમ તમે સમજશો કે જ્યારે વરસાદ પડે ત્યારે મીના મામા બહાર નીકળે, એવા આ મીના મામાઓ અત્યારે બહાર નીકળ્યા છે ચૂંટણી માટે, પણ લોકો એમને સમજે છે, જાણે છે, સમજે છે। પહેલાં આટલો સમયથી જ્યારે ફરિયાદની વાતો કરતા હોય છે, અમારી પાસે તો કોઈ એક પણ ફરિયાદ કોઈ લોકોએ કરી નથી, તો એમને ક્યાં લોકોએ ફરિયાદ કરી અને એ લોકોની ફરિયાદ લઈને ક્યારે નગરપાલિકામાં ગયા એ પણ જો ક્યારેક એ પ્રૂફ સાથે બતાવે તો ખબર પડે। એટલે અમે અત્યારે આપના માધ્યમથી ચોક્કસ કહી શકીએ કે લોકોનો એટલો સારો ઉમળકો આશીર્વાદ છે કે અમારી ટીમ ભવ્ય જીત લેશે, ભાજપ જીતશે, ભુજ જીતશે। કેટલી સીટો મળશે આ વખતે? 44 થી 44। આપ શું કહેશો? આ વખતે સારામાં સારી લીડથી ચૂંટાશે, 44ની 44 આવશે અને ફરીથી એક ભારતીય જનતા પાર્ટીની જ બનશે નગરપાલિકા। તો આ હતા ભુજના ઉમેદવારો અને તેઓનું પણ કહ્યું છે કે ભુજમાં 44 જેટલી સીટો ભાજપ અંકે કરશે। જી કૌશિક, આભાર વિગત સાથે જોડાયા તે બદલ। એટલે કે પ્રચાર પૂરજોશમાં થઈ રહ્યો છે। આ તરફ